મોર્નિંગ મિત્રો, ફરી એકવાર સ્વાગત છે તમારું આપણા નવા ધમાકેદાર બ્લોગમાં। તો મિત્રો આજે આપણે જવાનું છે જુનાગઢમાં આપણે જવાનું છે દાતાર ગિરનાર है। ગિરનાર તો નહીં પણ ગિરનારને પાસે આવેગલ है દાતાર નામ કરેની। તો ના આપણે જવાનું છે આજે અને હમણાં જાજા દિવસોથી આ બ્લોગનું તો આવતો કામ કરવા કે મારા પાસે હું ઘેરની ઘર હોય અને હમણાં મારી પરીક્ષા હાલે ને હું ઘેરની ઘર હોય એટલે મારા પાસે બીજું કંઈ કોન્ટેન્ટ તો હોય નહીં। તો આવી રીતના કાંઈક ફરવા કે જાય એટલે બ્લોગ બનાવી નાખા। તો હવે આપણે વેકેશન પડીએ થોડાક દીમાં તો આપણે ટ્રાય કરીશું કે રેગ્યુલર કાયમી વ્લોગ આવે ડેઈલી વ્લોગ। તો હાલો તો આજે આપણે જવાનું હોય જુનાગઢ। તો ફટાફટ આપણી તૈયારી શરૂ કરીએ। તો મિત્રો નીકળી ગયા આપણે અને આપણે પરંપરાગત આંબે રોડી જવાનું છે। ઇકોન આવી છે અને આ દૂધનો કિટલો ટીંગાડવાનો છે મિલન બાપાને ઘેર તો ઈ લઈ લીધો અને બસ હવે દૂધનો કિટલો ટીંગાડી અને આંબે રોડી જવાનું છે ને 6:30 થયા 6:30 વાગે આવવાનું કીધું હતું ઈકાવાળા ભાઈની। તો હાલો તો હવે ફટાફટ પૂગી જઈએ। તો આપણે આવી ગયા આપણા પેટ્રોલ પર તો જો આર્યો આ પફ હે અને ઓલે ખરે અહીંયા જ હતા અને આલે ખરે પણ અહીંયા જ આવ્યા છે અને આ બસ ગેસ પુરાવે અને અમે બસ ઊભી ગયા બધા બરાબર આવી ગયા અને ત્યાં ગેસ પુરાવે એટલે ફટાફટ આપણે પૂગી જાય। પણ ચાલુ કરી દીધું આપણે દાદાર ચડવાનું ઓલા બધા વાંથી આવે આર્યો ભગીરથ ને હે બધાય ને માંથી જુનાગઢ સિટી દેખાય। તો હજે તો આપણી વાં વિલિંગડન ડેમ આવ્યું હતું પણ ના પછી જાઉં ત્યાં સ્ટાર્ટિંગમાં હા ચડે એટલે ઘડી કરીને આપણી વ્લોગ ચાલુ કરીએ। ये मोर क्यों है मेनू लो है पेलो તો મિત્રો દાતારનો તો દર્શન કરી લીધા અને હાલો તમને એક હું પ્રીમિયમ લાઈફનું ટ્રેલર દેખાડું। આ જુઓ તમે અહીંથી રસ્તો હોય અને આખી પૂરેપૂરી જુનાગઢ સિટી દેખાય ત્યાંથી। હવે અહીં ફોટો શૂટિંગ ને એવું બધું કર્યું ના સુધી ચડવામાં થોડો ખાસ ચડ્યો એટલે તો આપણે નીકળી ગયા ઉતરવા ગિરનાર એટલે કે ગિરનાર તો નહીં પણ દાતાર આપણે ઉતરવા માંડ્યા અને વરસાદ આવે અને ફટાફટ અમે ઉતરી નીચે જઈને કરીએ આપણે ફટાફટ નાસ્તો અને મેં આવે એટલે હું ફોન બંધ કરી દઉં અવાજ નહીં આવતો મારો। તો હાલો તો મિત્રો આપણે ઉપરકોટ આવી ગયા પાન નીચે નાસ્તો કરી લીધો અને ઉપરકોટ આવી ગયા અરે અહીંથી હે ઓલું અને બસ હવે ઉપરકોટમાં તો મિત્રો અત્યારે આપણે આવ્યા છે શક્કરબાગ જોઈ લો તમે આ બધા પંખીડા છે ને આ બનાવ્યું મેં ઓલા જેવું અને આ બધું અમે ફરીએ બધું હજી તો ફૂગઈ રહ્યા અંદર અને આ બધું હે જો ઓલા કે ખબર નહીં બગલા હોય કે કામ હોય અને બસ તો મિત્રો આ રહ્યો વાઘ હે દરિયો બે હુતા હે ને એક હે વા આંબો એક આંબો હે। મિત્રો પૂગી ગયા આપણે જુનાગઢ થી અહીંયા આપણે રાતિયા ગામ ઘેર અને બસ હવે નાથી જઈએ ઉતરી ગયા અને ઉતરવામાં કંઈ થાકડો લાગ્યો નતો બસમાં વરસાદ આવતો હતો એટલે મજા આવે ગઈ બહુ થાકડો લાગ્યો નહીં અને એવું બધા આવ્યા હતા એ બધા જવા માંડ્યા પોતપોતાને ઘેર અને બસ હવે હું મારે ઘેર જ સાંભે જવાનું હોય નટાણા હાલતા આરા થાય થોડુંક પગું એવો બધો તો વાંધો ને પણ થોડા હાલે કેવરા આવે થોડુંક હાલવામાં બાકી કંઈ બહુ કંઈ દુખતા કે ને થોડું ઓલું થાય તો હાલા રાખે અને બસ હવે ઘેર જાય અને નાસ્તો બાસ્તો કરવો જોઈએ ભૂખ લાગી એટલે ને પછી થોડોક આરામ કરવો જોઈએ કામ કરે કાલે વિજ્ઞાનનું પેપર છે એટલે થોડુંક વાંચવું પણ જશે ને બસ એ બધી તૈયારી કરવામાં સવાર થઈ જાય સવારે સીધા નિહારી આપણે પેપર ભરવા। મિત્રો ઘર પૂગી ગયા અને ખાઈ લીધું નાસ્તો બાસ્તો કરી અને ખાઈ લીધું। તો આજના વ્લોગમાં એટલું જ કારણ કે મારે કાલે પાછું એક ટેસ્ટ છે એક્ઝામ વિજ્ઞાનની છે તો વાંચવું પણ જશે અને વહેલું પૂગવું જશે એટલે આજના વ્લોગમાં એટલું જ કેવો લાગ્યો તમને વ્લોગ કમેન્ટ કરો અને આવનારા વ્લોગ્સમાં આપણે અનેક બીજી જગ્યાએ જવાના છે તો આપણી ચેનલ જોડે જોડાયા રહેજો અને બેલ આઇકન ઓન કરતા ભૂલતા નહીં એટલે તમને મારા નવા વ્લોગનું નોટિફિકેશન મળતું રહે। ગુડ બાય।